હેલો મિત્રો, જય સિયારામ, જય દ્વારકાધીશ. અત્યારે મિત્રો આપણે જે ચર્ચા માટે અહીંયા આવ્યા છીએ એ બેઝિકલી છે ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ. લાઈફ ઇન્સ્યોરન્સ અને જનરલ ઇન્સ્યોરન્સ આનું સ્ટેટસ આપણે બધી જગ્યાએ વોટ્સએપમાં એજન્ટ્સ દ્વારા જોતા હોઈએ છીએ. LICના પણ આપણા રિલેટિવ્સ એજન્ટ લોકો હોય છે જે આપણને માહિતી આપતા હોય છે. અહીંયા આપણે બેસિકલી ભેગા થયા છીએ એની ચર્ચા માટે નથી, પણ એ શેના માટે છે એ માટે છે. હું કોઈ અહીંયા સેલિંગ માટે વાત કરવાનો નથી. એ બેઝિકલી વસ્તુ જે છે, આજે ફેમિલીનું મેમ્બર જે છે કોઈ પણ, એની આવક ફેમિલી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એ વ્યક્તિની ગેરહાજરીમાં જે ફેમિલી જે છે એ બેકવર્ડ ના જાય, ફોરવર્ડની બદલે, એના માટે આ વસ્તુ જરૂરી છે. આપણે લાઈફ ઇન્સ્યોરન્સ કોઈ મરી જાય એના માટે નથી લેતા. એ વસ્તુ લે છે જીવવા માટે, કે ફેમિલી જીવવા માંગે છે. અને એ આજના ઇન્ફ્લેશનના સમય દરમિયાન એ જ વસ્તુ હેલ્પફુલ થઈ શકે છે. ઇન્વેસ્ટમેન્ટના ઘણા ઓપ્શન છે. ગોલ્ડ, SIP, મ્યુચ્યુઅલ ફંડ બધા સારું રિટર્ન આપે છે. 5 વર્ષ 10 વર્ષમાં પૈસા ડબલ કરી આપે છે. ત્યારે ઇન્સ્યોરન્સ છતાં બી વેચાય છે. એનું કારણ શું? એ પૈસા ડબલ નથી કરતું, છતાં બી એનું સેલિંગ થાય છે. એનું એકમાત્ર કારણ એ છે કે સેફટી. SIP, મ્યુચ્યુઅલ ફંડ્સ જે છે એ કોઈ વ્યક્તિ જ્યાં સુધી આપે છે, ઇન્વેસ્ટ કરે છે ત્યાં સુધી છે. પણ કોઈ મેડિકલ ઇમરજન્સીનો ખર્ચો કે કોઈ વ્યક્તિનું કોઈ ડેથ થયું, જેમ કે કોરોનામાં ઘણા બધા ડેથ થયા છે ઇન્સિડેન્ટલી, તો આ બધી ટર્મ્સ જે હતી એમાં જે ઇન્વેસ્ટમેન્ટ છે એ ધોવાઈ જવાનું છે. તો એની સેફટી ફૂલફિલ કરી શકે છે એ ઓપ્શન છે ઇન્સ્યોરન્સ. તો લાઈફ ઇન્સ્યોરન્સ જે છે, જનરલ ઇન્સ્યોરન્સ છે, જે એકમાત્ર સેલિંગ કે રોકાણનો ઓલું નથી પ્રોડક્ટ. એ જે છે એ સેફટી અને બેસિકલી સુરક્ષા માટે છે. અત્યારે બહુ કોમન થઈ ગયું કે આ વસ્તુ તો બધા જ સાંભળવા મળે, હવે કોઈ રોકાણ કરવું નથી, અત્યારે એ વસ્તુ પોસિબલ નથી. પણ મિત્રો, ફોન જે છે, મોબાઈલ ફોન, આપણે દર 3 વર્ષે 4 વર્ષે બદલી નાખીએ છીએ. ગાડી આપણે નવી જ્યારે લેવા જઈએ છીએ ત્યારે આપણે એની અમાઉન્ટમાં કોઈ જાતનું બજેટ રાખતા નથી. આપણે જે ગાડી સારી આવે એને ભલે EMI ઉપર પરચેસ કરીએ છીએ. તો લાઈફ ઇન્સ્યોરન્સ બી કમ્પલસરી વસ્તુ એવી છે કે ફેમિલી મેમ્બર માટે એ વસ્તુ હોવી જરૂરી છે. આપણા આખા ઇન્ડિયામાં અત્યારે ખાલી 4% લોકો પાસે સફિશિયન્ટ ઇન્સ્યોરન્સ છે. સફિશિયન્ટ ઇન્સ્યોરન્સનો મતલબ એમ થયો કે જે કમાનાર વ્યક્તિ છે એના 200 ગણાની જ્યારે ઇન્કમ આવે એટલી એના ફેમિલીના ભરણપોષણ, એના આગળના ભવિષ્ય માટે એ વસ્તુ જરૂરી છે. ભણતરનો ખર્ચો, લગ્નનો ખર્ચો, કોઈની ડેથ થાય, કોઈની હોસ્પિટલાઇઝ થાય એ ખર્ચો, આ બધા ખર્ચા જે છે એને ધ્યાનમાં રાખીને એની આવકના 200 ટાઈમ્સ એનું કવર ઇન્સ્યોરન્સનું હોવું જોઈએ. આ એક ફોર્મ્યુલા છે. આ મુજબ માટેની માહિતી કેટલા ગણું થશે, કેટલું આ ઇન્સ્યોરન્સ પાકશે, કે એ બધી માહિતી એજન્ટ આપે છે. પણ એના સિવાયનો શું બેનિફિટ છે એ જાણવું હોય તો હું તમને માહિતી આપી શકીશ. બેઝિકલી વાત કરું તો ટેક્સ બેનિફિટ બધાએ સાંભળેલું હોય છે, ગવર્મેન્ટમાં જોબ કરતા હોય સાંભળેલું છે. તમારું જે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ છે, TDS, એમાં એ ફ્રૂટફુલ છે. પ્લસમાં જ્યારે તમે કોઈ પણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે ત્યારે જેમ કે કોરોના જેવી અકસ્માત થયું, હમણાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ થયો, આવી કોઈ ઇમરજન્સી છે, ફેમિલી પાસે કવર છે, તો એની લાઈફ જે છે એ બેકવર્ડ નહીં જાય. અત્યારના ઇન્ફ્લેશનના રેશિયોમાં મેચ થવા માટે આપણી પાસે એક સેફટીનું બેકઅપ હોવું જરૂરી છે. આને રિલેટેડ વધારે માહિતી માટે હું મારો મોબાઈલ નંબર જે છે એ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતનો ક્વેશ્ચન હોય, કોઈ પણ વસ્તુ ડિટેલમાં જાણવા માંગતું હોય તો મને કમેન્ટ બોક્સમાં મેસેજ કરી શકે છે, મને પર્સનલી કોલ કરી શકે છે, મીટિંગ અરેન્જ કરી શકીએ છીએ. પણ આ વસ્તુ માટે માહિતગાર થાઓ, જાગૃત થાઓ, તમારા પરિવારને જાગૃત કરો. આ બાબત માટે થોડા એક્ટિવ થાઓ. જેમ મોબાઈલ ફોન અત્યારે જરૂરી છે, એના વગર નથી ચાલતું, કોમ્પ્યુટર જરૂરી છે, એના વગર નથી ચાલતું, બાઇક વગર નથી ચાલતું, એવી રીતના ઇન્સ્યોરન્સ પણ કમ્પલસરી લેવો છે. અત્યારે નહીં લો, 2039 સુધીમાં ગવર્મેન્ટ એને કમ્પલસરીમાં આપી દેશે. જેમ કે અત્યારે
આપણે વાહન ચલાવીએ છીએ એનો વીમો લેવો જ પડે છે, એવી રીતના લાઈફનો વીમો બી કમ્પલસરી થઈ જશે, મેડિકલ વીમો બી કમ્પલસરી થઈ જશે. તો હું આશા રાખું છું તમે બધાને જલ્દી માહિતગાર થશો અને સમાજને પણ આ બાબતે કરવા માટે જાગૃત કરશો. જય સિયારામ, જય દ્વારકાધીશ.